તો આજે એ ઠાકોર સમાજને એકને નુકસાન નથી કર્યું, બાકીના 5 સમાજો કે 6 સમાજો જેને પણ બંધારણ કર્યું હતું એમનું પણ ક્યાંક ને ક્યાંક મનોબળ ઢીલું પાડવા માટેનો પ્રયત્ન આ જાબડિયા ગામમાંથી થયો છે, એમને કર્યો છે। અને આ જે ઇમ્પોર્ટન્ટ મુદ્દો હતો સમાજ માટે અને એનો ભંગ કર્યો છે, એને બિલકુલ ચલાવી લેવાનું નથી। અને એ દિવસે જાહેરમાં એવું કહેવામાં આવ્યું હતું કે આ મુદ્દાઓનો કોઈ પણ ભંગ કરશે તો એને નાથમારો કરવામાં આવશે। ઠાકોર સમાજ દ્વારા લગભગ 1 મહિના પહેલા પોતાનું આગવું એક સામાજિક બંધારણ બનાવવામાં આવ્યું હતું। આ બંધારણમાં કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા હતા, જેમાંથી એક નિયમ હતો લગ્ન પ્રસંગમાં ડીજે ન વગાડવું। આ નિયમનો ગઈકાલે ઠાકોર સમાજના 2 કલાકાર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર દ્વારા ભંગ કરવામાં આવ્યો। ત્યારથી લઈને અત્યાર સુધી બંને કલાકારોની પોતાના જ સમાજ દ્વારા ખૂબ જ ટીકા કરવામાં આવી રહી છે અને હાલ એવા સમાચાર સામે આવી રહ્યા છે કે સમાજે તેમને નાતબારા કરવાનો નિર્ણય પણ લીધો છે। હવે સમગ્ર મામલે સાંસદ ગેનીબેન ઠાકોરની પ્રતિક્રિયા સામે આવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। ઠાકોર સમાજે બંધારણ બનાવ્યું ત્યારથી અનેક વિવાદાસ્પદ નિયમો તેમાં ઉમેરવામાં આવ્યા હતા, જેમાંથી એક હતું લગ્ન પ્રસંગમાં ડીજે ન વગાડવું। ડીજે ન વગાડવાના નિયમને લઈને પહેલાં પણ વિરોધ થયો હતો, જો કે બંધારણ અમલમાં આવ્યું તેનો મહિનો પણ નથી થયો ત્યાં તેનો ભંગ થયો। ત્યારબાદ આજે ઠાકોર સમાજ દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું અને એ સભામાં નક્કી કરવામાં આવ્યું કે નિયમ ભંગ કરનાર બંને કલાકાર, જેમાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને હવે દંડ આપવામાં આવે છે અને તેમને 1 વર્ષ સુધી નાથબારા કાઢવામાં આવશે। તેમને 1 વર્ષ સુધી કોઈ આર્થિક પ્રવૃત્તિ આપવામાં નહીં આવે, તેમજ 1 વર્ષ સુધી સમાજના લોકોએ તેમને તમામ સોશિયલ મીડિયા પરથી પણ અનફોલો કરી દેવા પડશે। આ સમગ્ર મામલે હાલ ગેનીબેન ઠાકોર ગુજરાતમાં નથી, દિલ્હીમાં સંસદ સત્ર ચાલી રહ્યું છે એટલે દિલ્હી છે, પરંતુ તેઓ દિલ્હીથી ફોન કોલ દ્વારા સભામાં જોડાયા હતા, જ્યાં તેમણે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર દ્વારા જે બંધારણના નિયમનો ભંગ કરવામાં આવ્યો તે વિશે પોતાની પ્રતિક્રિયા આપી છે। અહીં જુઓ ગેનીબેન ઠાકોરે ફોન કોલ દ્વારા દિલ્હીથી ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરના સમગ્ર વિવાદ વિશે શું કહ્યું। માધ્યમથી સંબોધી રહ્યા છે માન્ય ગેનીબેન। સમગ્ર ઠાકોર સમાજના વરિષ્ઠ આદરણીય ચંદનજી, અમૃતજી, નંદાજી, આપણા રાયકનજી, આ બધા વરિષ્ઠ આગેવાનો ભેગા થયા છે ત્યારે એમને સમાજની ચિંતા કરીને પોતાનો કાઢીને જેને પણ બંધારણ કર્યું હતું એ બંધારણનો ભંગ કરીને આજે તમે એમ સમજો કે ભાઈ અર્જુનને અને ગબ્બરને બંનેને ખબર હતી કે સમગ્ર 3 જિલ્લાના ઠાકોર સમાજે સાથે મળીને આ બંધારણ બનાવ્યો છે અને એ દિવસે જાહેરમાં એવું કહેવામાં આવ્યું હતું કે આ મુદ્દાઓનો કોઈ પણ ભંગ કરશે તો એને નાથમારો કરવામાં આવશે, એની સાથે સામાજિક કોઈ વ્યવહાર કરવામાં નહીં આવે અને જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધી જે ગામની કમિટી હોય જાબડિયાની એ જે કહે એ પ્રમાણે કરવાનું રહેશે। ત્યારે મારે અર્જુનને અને ગબ્બરને અને જાબડિયા ગામને કહેવું છે કે આ સારું બંધારણ બનાવ્યું હતું અને બીજા સમાજે જેને પણ બાકીના 5 સમાજે બંધારણ બનાવ્યું એમાં ડીજેનો ઉપયોગ કોઈ પણ પ્રસંગોમાં ન કરવો એ ઠાકોર સમાજે તો રાખ્યું, પણ તમામ સમાજોએ આપણા સમાજનું અનુકરણ કર્યું અને આપણા સમાજનું જે બંધારણ બનાવ્યું છે સારું બનાવ્યું છે એટલા માટે બીજા સમાજે પણ એ પ્રમાણે બંધારણ બનાવ્યું। તો આજે એ ઠાકોર સમાજને એકને નુકસાન નથી કર્યું, બાકીના 5 સમાજો કે 6 સમાજો જેને પણ બંધારણ કર્યું હતું એમનું પણ ક્યાંક ને ક્યાંક મનોબળ ઢીલું પાડવા માટેનો પ્રયત્ન આ જાબડિયા ગામમાંથી થયો છે, એમને કર્યો છે। એ સમાજનો દ્રોહ કર્યો છે, એ કોઈ દંડને પાત્ર નહીં, પણ તમે બધા જે આગેવાનો નિર્ણય લઈ અને આવું બીજા કોઈ ન કરે એવું જે નક્કી કરવાનું હોય કરજો ને, એમાં હું મારો ટેકો પુરાવું છું। હું જાબડિયા ગામને પણ વિનંતી કરું છું કે આ તમારા ગામનો પ્રશ્ન છે। આજે 3 જિલ્લામાં અને ઠાકોર સમાજ એ સમાજની ઉપર કોઈ નથી, કોઈ વ્યક્તિ ચાહે કલાકાર હોય, કોઈ નેતા હોય, કોઈ સંત હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, એ સમાજની ઉપર કોઈ નથી ને એને સમાજમાં રહેવું છે એટલા માટે। અને હું વિનંતી એ કરું છું કે આ બધી જે બેન દીકરીઓની સુરક્ષા માટેનો મોટો પ્રશ્ન ઉભો થાય છે
વિદ્યાર્થીઓના અભ્યાસમાં તેનામાં મોટી તકલીફ પડે છે. આ તમામ પ્રકારની બદીઓ એ સામાજિક પ્રસંગોમાં સૌથી વધારે મહિલાઓની સુરક્ષા માટેનો પ્રશ્ન ઉભો થાય છે. અને આ જે ઇમ્પોર્ટન્ટ મુદ્દો હતો સમાજ માટે અને એનો ભંગ કર્યો છે, એને બિલકુલ ચલાવી લેવાનું નથી. આ હું જાહેરમાં કહું છું. અને એટલા માટે એ જાબડિયા ગામ એના આગેવાનો માફી માંગે, અર્જુન અને ગબ્બર માફી માંગે. અને છતાં માફી માંગ્યા પછી 4/1/2027 ના રોજ સમાજ ભેગો થાય ને ત્યારે આમના માટે શું કરવું એ ટાઈમે સમાજ નિર્ણય લેશે. આ મારો વ્યક્તિગત અભિપ્રાય છે અને આ અભિપ્રાયને આગળ વધારીને આગેવાનો પણ એમાં સુર પુરાશે એવો મને 100% ભરોસો છે. ફરી વિનંતી કરું છું સમગ્ર ઠાકોર સમાજને, આગેવાનોને અને આ જે બંધારણ બનાવ્યું છે એનું પાલન કરવા વાળાને હું ખૂબ અભિનંદન આપું છું. સમાજના યુવાનોને અભિનંદન આપું છું કે એમને સોશિયલ મીડિયા મારફત એટલો વિરોધ કર્યો છે કે જેને ના પૂછો વાત, એટલે સમાજના બંધારણમાં એમને મદદ કરી છે. તેમને હું ખૂબ અભિનંદન આપું છું. જે આગેવાનો આવ્યા છો એ આજે નિર્ણય કરીને અહીંયાથી ઉડજો અને નિર્ણય એવો કરજો કે આવનાર સમયની અંદર બીજો કોઈ આ ભંગ કરવા માટેનો પ્રયત્ન ના કરે. જય સદારામ બાપા. અહીં તમે ગેનીબેન ઠાકોરની પ્રતિક્રિયા જોઈ. હવે આ સમગ્ર મામલે ઠાકોર સમાજના બંધારણ, તેમના નિયમો અને નિયમ ભંગ બાદ જે સજા આપવામાં આવી રહી છે તે વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.